રાજકોટમાં રહેતા માકડ અને નકુમ પરિવારના સભ્યો જમ્મુ કાશ્મીર ફરવા ગયા હોય અને ત્યાં આતંકી હુમલો થતા ફસાયા છે ત્યારે રાજકોટમાં રહેતા તેમના પરિવારજનોએ તેમના પરિવર્તન સહી સલામત રાજકોટ પરત ફરે તે માટે સરકારને મદદ કરવા માંગ કરી છે। કાશ્મીરથી અહીં આવતી ફ્લાઇટના ભાડા પણ વધી ગયા હોવાનું ત્યાં ફસાયેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું। રાજકોટના કુલદીપ નકુમ સહિત 4 લોકો શ્રીનગરમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો બાદમાં પ્રવાસીઓ ત્યાં ફસાયા છે। જમ્મુ કાશ્મીરમાં હુમલા અંગે રાજકોટની યુવતીએ વણવી આપવીતી જણાવતા સરકાર પાસે મદદ માંગી અને કહ્યું કે ફ્લાઇટના ભાડા 35 થી 40 હજાર છે અને તેમાં પણ વેઇટિંગ છે, અન્ય વાહનો પણ મળતા નથી। 2 રસ્તાઓ જામ લાગી ગયા છે અને હુમલા બાદથી ગભરાયેલા છીએ, પરંતુ આ કૃત્ય કરનાર તમામને છોડશો નહીં। હું અહીંયા આવેલી છું કાશ્મીરમાં। અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ। અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા, અહીંયાથી બહાર જવાનું નથી, બધા રસ્તા બંધ છે। અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી, વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે જે 25 થી 30 હજાર રૂપિયા લે છે। એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો કે રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ। અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે, પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો, ઘરમાં ઘૂસીને એને મારજો। અમે લોકો બહુ જ હેરાન છીએ, જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ। તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે। રાજકોટમાં રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો યુવાન એત માકડ સહિતના પરિવારના 4 સભ્યો અને કુલદીપ નકુમ સહિત 4 લોકો કાશ્મીરમાં ફસાયેલા છે। જોકે હાલ તેઓ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે। બંનેના પરિવારની માંગણી છે કે અમારા પુત્રો સહિતનાને સરકાર સુરક્ષિત પરત લાવે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।